આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીએ છીએ કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો સમય અને મહેનત પણ બચશે, સાથે જ ચોમાસામાં કપડાં સુકાવવા માટેનું ફક્ત 2 મિનિટમાં તૈયાર થઈ જાય એવો ખૂબ જ સરસ આઈડિયા શેર કરીએ છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો. તો જ્યારે પણ આપણે આ રીતે કોઈ કામ માટે માચીસ બાળીએ ને તો આ રીતે બાળી અને તેની જે દિવાસળીની સળી હોય છે ને તેને આપણે ક્યાંય પણ ફેંકી દઈએ. જો આ રીતે તો આપણે કિચનમાં ઘણી બધી આ રીતે ભેગી થઈ જાય અને સારું ન લાગે, તો આપણે આ રીતે નહીં ફેંકવાની. જુઓ, તેના માટે તમને ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. આ રીતે આપણે એક ડબલ સાઇડ ટેપનો એક પીસ આપણે કાતર વડે કાપી લઈશું. જુઓ, અને પછી આપણે માચીસ લઈ અને તેના પાછળના ભાગે આ રીતે ડબલ સાઇડ ટેપનો પીસ આપણે સરસ ચોંટાડી દેવાનું પ્રેસ કરીને. હવે આપણે તેનું સ્ટીકર કાઢી નાખીશું. હવે જુઓ, આપણે આ રીતે માચીસ બાળતા હોઈએ તો બીજી કોઈ માચીસ આપણે જ્યારે પણ ખાલી થાય તો શું થાય કે આપણે ફેંકી દઈએ. તો આ રીતે આપણે ફેંકવાની નહીં. આ રીતે આપણે જે ડબલ સાઇડ ટેપનો પીસ આપણે આ માચીસ ઉપર ચોંટાડ્યો છે ને પાછળના ભાગે, એની ઉપર આપણે બીજી ખાલી માચીસ કોઈ પણ હોય ને તે આપણે ચોંટાડી દેવાની અને સરસ આ રીતે પ્રેસ કરી દેવાની, તો તેમાં સરસ ચોંટી જશે. હવે જ્યારે પણ આપણે દીવો માટે કે કોઈ પણ કામ માટે માચીસ બાળીએ આ રીતે, તો તેની સળી આ રીતે ઠળી જાય ને પછી આપણે આ જે ખાલી ખોખો આપણે પાછળ લગાવ્યો છે ને માચીસનો તેમાં આપણે નાખી શકાય. આ રીતે કરવાથી જ્યાં ત્યાં કચરો પણ ન ફેલાય અને આપણો સમય અને મહેનત પણ બચી જશે. અને હવે જુઓ, ચોમાસો આવ્યો છે એટલે આપણે જ્યારે પણ માચીસની જરૂર હોય ને અને આ રીતે આપણે બાળીએ ને તો બળે નહીં, તેમાં ભેજ લાગી જાય વરસાદના કારણે અને તેની જે સળીઓ હોય ને તે પણ હવાઈ જાય. તો તેના માટે આપણે કોઈ પણ આ રીતની પ્લાસ્ટિકની ચોરસ કે ગોળ આપણી પાસે જે પણ ડબ્બી હોય ને તેનું ઢાંકણ સરસ ટાઈટ ફીટ બંધ થતું હોય ને એવી રીતે લઈ લેવાની અને તેમાં 1-2 આપણે માચીસ આ રીતે ખાલી કરી અને તેમાં નાખી દેવાની. જુઓ, અને હવે આપણે તેની આ પટ્ટીઓ છે ને બાળવાની, તેને આપણે કાતર વડે કાપી અને તેને આપણે ચોંટાડી દેવાની. આ રીતે ડબલ સાઇડ ટેપ લઈ શકાય અથવા તો જે સેલો ટેપ છે ને તે પણ આપણી પાસે હોય તો લઈ શકાય. અને બંને આ રીતે ઉપરના ભાગે ઢાંકણ ઉપર કે પછી અંદર ક્યાંય પણ તમારે આ રીતે સાઈડ ઉપર ચોંટાડીને સરસ આપણે આ રીતે પેક કરી લેવાની. તો આ રીતે આપણે ચોમાસામાં માચીસ રાખવાથી શું થશે કે તેમાં ભેજ નહીં લાગે અને તરત જ જ્યારે પણ જરૂર હશે ત્યારે બળી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતે આપણે ક્યાંય પણ ફરવા જઈએ ને તો આ રીતે આપણે ગોગલ્સ અને ચશ્મા વગેરે કોઈના નંબર ના હોય છોકરાઓના, તે આપણે લઈ જતા હોઈએ, પણ જો તેનું રાખવાનું ડબ્બો કે પેટી ન હોય તો આપણે શું કરીએ કે આ રીતે ડાયરેક્ટ બેગમાં કે પર્સમાં નાખીએ તો તેનાથી શું થાય કે એમાં સ્ક્રેચ પણ પડી જાય ને તૂટવાની પણ બીક રહે. તો આ રીતે નહીં રાખવાની. આપણે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું આપણી પાસે પડ્યું હોય ને તે આપણે લઈ લેવાનું. જુઓ, અને આ મોજામાં આપણે સરસ રીતે ગોગલ્સ પણ નાખી શકાય અને ચશ્મા પણ એક જોડી બંને આમાં આવી જશે. જુઓ, તો એમાં શું થશે રાખવાથી કે તેમાં સ્ક્રેચેસ પણ નહીં પડે અને કોઈ વસ્તુ ભેગા કદાચ ખેંચાઈ જાય તો તેની દંડી વગેરે તૂટવાની પણ બીક નહીં રહેશે. જુઓ, ખૂબ જ સરસ આઈડિયા છે. આ રીતે પેક કરી અને પછી આપણે પર્સમાં કે બેગમાં રાખી દઈએ તો સરસ આપણી વસ્તુ સચવાયેલી રહેશે અને તૂટવાની પણ કંઈ આપણે પ્રોબ્લેમ ન થાય. એકદમ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો. ત્યાર પછી જો આ રીતે આપણે ક્યારેક નેલ પોલિશ લગાવવા બેસીએ ને તો તેનું ઢાંકણ એવું બેસી જાય ને એટલે કે ટાઈટ થઈ જાય કે ખુલે જ નહીં અને આપણે ખૂબ જ તકલીફ થાય. તો તેના માટે આપણે આ રીતે રબર તો આપણી પાસે હોય છે ને તો એક રબર લઈ લેવાનું અને આ રીતે તેમાં લગાવી દેવાનું. જુઓ, 2 આટા આપણે લગાવી દઈ અને પછી આપણે ખોલશું ને તો જુઓ સરસ આપણે રબરની જે ગ્રીપ હોય ને તેમાં બને ને તો તેનાથી ખુલી જશે ઢાંકણ. અને ક્યારેક તો શું થાય કે આપણે ઢાંકણ ખોલીએ તો આ જે અંદરનું હોય છે ને તે પણ બહાર નીકળી જતું હોય છે, તમે જોયું હશે. તો એવું ન થાય તેના માટે આપણે શું કરાય કે આ રીતના જુઓ, પહેલાં તેને લૂછી નાખવાનું સરસ કોઈ કાપડ અથવા તો રૂ લઈ અને જે બહાર નેલ પોલિશ સુકાઈ ગઈ ને તેના કારણે એવું થાય છે. તો આ રીતે સુકાઈ જાય ને તો આ રીતે લૂછી લેવાનું અને નારિયેળનું તેલ જરાક અમથું આંગળીમાં આ રીતે લઈ અને તેની આજુબાજુ આપણે લગાવી લેવાય નેલ પોલિશમાં. તો ક્યારે આપણે સુકાયેલી હોય તો આ રીતે ટાઈટ પણ નહીં થાય અને સરસ રહેશે. જુઓ, આ રીતે બંધ કરી દેવાનું પછી તો ક્યારે પણ તમારે ઢાંકણ ટાઈટ નહીં થાય અને નેલ પોલિશ સુકાશે પણ નહીં. જુઓ, ખૂબ જ સરસ રીતે રહેશે. ક્યારે પણ ખોલવું હોય ને તો આ રીતે સરસ ખુલી જાય. ત્યાર પછી જુઓ, ચોમાસામાં આપણે કપડાં બહારથી અંદર ન કરવા પડે તેના માટે આ રીતે 2 હેંગર લઈ લેવાના. તમારી પાસે જૂના હોય તો તમે જૂના પણ લઈ શકો અને અહીંયા પ્લાસ્ટિકના કે સ્ટીલના કોઈ પણ હેંગરનો તમે ઉપયોગ કરી શકો. ત્યાર પછી આપણે આ રીતના કોઈ પણ પ્લાસ્ટિકની કે સૂતરી કોઈ પણ જે દોરી તમારી પાસે હોય ને તે દોરી આપણે લઈ લેવાની છે અને આ રીતે આપણે હેંગરમાં એક સાઈડ ઉપર દોરીને બાંધી દેવાની છે. જુઓ, આ રીતે આપણે ગાંઠ લગાવી દેવાની, સરસ ખુલે નહીં ને એ રીતે કઠણ ગાંઠ લગાવવાની. અને આ જ રીતે તમે તમારી જરૂર મુજબ અથવા તો કપડાં મુજબ જેટલા પણ આપણે કપડાં હોય વધારે કે ઓછા એ રીતે આપણે 2 કે 3 દોરી બાંધી દેવાની. જુઓ, વચ્ચે પણ બાંધી શકો અને આ રીતે સાઈડમાં પણ બાંધી શકો તો 3 થઈ જાય. તો આ રીતે હું 2 દોરી અહીંયા બાંધું છું. એક મેં આ સાઈડે બાંધી છે અને એક બીજા છેડા ઉપર એ જ રીતે ગાંઠ લગાવીને આપણે સરસ કઠણ રીતે દોરી બાંધી દઈશું. જુઓ, તો તમે અહીંયા એક કલરની પણ લઈ શકો અને અલગ અલગ કલરની જેવી પણ તમારી પાસે હોય ને કટકા તે પણ તમે લઈ શકો. તો આ રીતે જુઓ, હેંગરમાં મેં બંને સાઈડ દોરી બાંધી દીધી છે. હવે આ રીતે તમે વચ્ચે પણ બાંધી શકો જો તમારે વધારે પ્રમાણમાં કપડાં સુકવવા હોય તો આ રીતે 3 દોરી થઈ જાય. એ જ રીતે આપણે બીજો એક હેંગર લીધો છે ને તેને આપણે સામેનું જે છેડો હોય ને દોરીનો બીજો છેડો
ત્યાં આપણે બાંધી દેવાની. એ જ રીતે ગાંઠ લગાવી દેવાની. જુઓ સાઈડ ઉપર જેમ આપણે પહેલો બાંધ્યો છે ને એ રીતે બીજો પણ આપણે બંને છેડા બાંધી લઈશું. તો ખૂબ જ સરસ મજાનું આપણે કપડાં સુકાવવા માટેનું આ રીતે સરળતાથી અને કોઈ પણ જાતની મહેનત કર્યા વગર તૈયાર થઈ જશે. જુઓ તમે જોઈ શકો છો વિડીયોમાં. આ રીતે મેં એક છેડા ઉપર કઠણ બાંધી છે ને એ જ રીતે બંને તૈયાર થઈ ગયા છે. હવે હું તમને તેનો ઉપયોગ બતાવું છું. તો જુઓ જ્યાં પણ આપણે સામે સળિયા પડતા હોય ને, ઘરમાં સ્લાઇડર જાળી હોય કે પછી આપણે ફ્લેટમાં રહેતા હોઈએ અને જો ગેલેરી હોય પેક, આપણે વરસાદ ના પડતો હોય એ રીતના, તો આ રીતે સામે જ્યાં પણ તમારે સળિયા હોય ત્યાં તમારે આ જે હેંગર આપણે બાંધ્યા છે ને દોરી સાથે, તેનું આ હૂક આપણે એક સળિયામાં આ રીતે લગાવવાનું અને સામે મારે બીજો પણ સળિયો પડે છે. જુઓ આ રીતે ફ્લેટમાં ગેલેરી છે તેમાં, તો આ રીતે પણ તમે બાંધી શકો. અને વધારે દોરી થાય તમારે માપ પ્રમાણે ન થાય ને તો હેંગરમાં આપણે વીંટી દેવાની. જુઓ આ બાજુ મેં હેંગરમાં વીંટાડી છે, થોડીક મોટી દોરી થઈ છે ને એટલા માટે. તો તમે તમારા માપ પ્રમાણે આ રીતે સરખી કરી લેવાની. અને ઘરોમાં જે જાળીઓ અને દરવાજા ઉપર પણ તમે જોયું હશે કે સળિયા હોય છે, તો તેમાં પણ તમે આ જ પ્રોસેસથી એને બાંધી શકો. ખૂબ જ સરસ આઈડિયા છે. કપડાં સુકાઈ જાય તો આપણે કાઢી શકાય. તો આઈડિયા સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ કરજો, શેર કરજો અને આવા જ બીજા આઈડિયા જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં.